જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 માં તમિળ પ્રકરણ નંબર 5 જે આગલા લેક્ચરમાં ભણી ચૂક્યા। આજે આપણે પ્રકરણ નંબર 6 જેનું નામ છે ભંગાર વેચનાર, જેની આજે આપણે સમજૂતી મેળવશું। શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી છે એ ભંગાર વેચતી હોય? તમે ક્યારેય એ સ્ત્રીને મળ્યા છો કે જે છે ભંગાર વેચતી હોય? તો તમે તમારી શેરીમાં તમે જોઈ જ હશે, ઘણા ભંગારવાળા કોઈક વાર ભાઈ અથવા કોઈક વાર બહેનો આવતા હોય છે। કિરણ દ્વારા કહેવાય આ એક સત્ય ઘટના છે, એટલે આ એક સાચી ઘટના છે। તેને પટનામાં ભંગારની દુકાન છે। હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી, એટલે હું મારું ગામ છે ત્યાં હિન્દી ભાષાની શાળામાં હું ભણું છું। મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા, એટલે છોકરાઓને ભણાવે એમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા। મને હિન્દી અને વિજ્ઞાનનો ખૂબ જ ગમતા હતા, એટલે હિન્દી અને વિજ્ઞાન છે આ બે વિષય મને ખૂબ ગમે છે। ગણિત ગમતું ન હતું। આજે ગણિતમાં મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે। ગણિત છે એ વધારે કામમાં ઉપયોગ થાય છે, તમે બધા જાણો છો। જેથી મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી, એટલે મેં આવી શાળામાં આવી કલ્પના એટલે એવો વિચાર પણ નહોતો કર્યો એમ। તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? તો તમારો ગણિત પ્રત્યે શું વિચાર છે કે તમને ગણિત કેવું લાગે છે? અઘરું? તો તમને છે ગણિત અઘરું નથી લાગતું। શા માટે? કારણ કે જો તમે રોજ નિયમિત રીતે ગણિતના દાખલા ગણો તો તમને અઘરું નહીં લાગે, પણ જો તમે ક્યારેક ક્યારેક જ ગણિત ગણતા હો તો તમને અઘરું જ લાગશે, કારણ કે ગણિત એવો વિષય છે કે તેમાં તમારે રોજ પ્રેક્ટિસની જરૂર પડે। તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે? તો તમને તમારી રીતે કયું અઘરું લાગે? તો તમને કંઈ અઘરું લાગે નહીં। મારા માટે છે એ તમને તમારા માટે બધા મુદ્દા કેવા લાગે? સરળ। કેમ કે તમે રોજ પ્રેક્ટિસ કરો તો। હવે તમે જો રોજ પ્રેક્ટિસ ન કરો તો તમને સરળ ન લાગે। સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો બધા પ્રકરણો એ સરખા જ હોય। સૌથી સહેલું પ્રકરણ છે એ બધા કક્ષાના પ્રકરણ સરળ છે, કારણ કે ગણિતમાં વધારે મહેનત પર ભાર આપવો પડે। જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા, જેથી મારી માતા કેટલાક ઘરમાં નોકરી તરીકે કામ કરતી હતી। અમારે એક મુશ્કેલ સમય હતો, તો ત્યારે મારે એ મુશ્કેલીનો સમય હતો। મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી હતી। હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી, એટલે આનાથી વધારે અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા। મારી મમ્મી છે એણે મારા લગ્ન કરી આપ્યા। મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો, એટલે માટીના કાચા મકાન બનાવેલા હોય તેમાં રહેતા હતા। તેમને 2 ભાઈ અને 1 બહેન હતી। 2 ભાઈઓ અને ફક્ત એક જ બહેન હતી, જે શાળામાં જતા ન હતા। તેમને શું હતી? એક ચાની જ દુકાન હતી। શોધો, 1 કપ અને ચાની કિંમત કેટલી? બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો। ચાની દુકાને 1 કપના કેટલા રૂપિયા હોય? 5 રૂપિયા છે। હોટલમાં ચાની કપના 1 કપના રૂપિયા 10 રૂપિયા છે। જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવે, રોજના 30 રૂપિયા કમાય છે, તો 10 દિવસમાં કેટલા કમાય? તો તમારે અહીં 30 ગુણ્યા 10 કરવાનું, એટલે 3 એકા 3 અને 2 શૂન્ય છે અહીંયા ગયા, એટલે કેટલા થાય? તો 300 રૂપિયા। અને એક મહિનામાં, તો એક મહિનાના 30માં તમે 30 નાખો તો કેટલા? તો 3 ને 3 9, 3 તેરી 9 અને પાછળ 2 શૂન્ય લાગે, એટલે એક મહિનાના થશે 900। તો જવાબ તમને મળ્યો કેટલો? 900। હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી। મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવાનું વિચાર્યું। મેં છે એક બંગડીની દુકાન અથવા દરજીની દુકાન છે એ શરૂ કરવાનું વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલીને વધુ કમાઈ શકીએ। જો ભંગાર વેચીએ
તો આપણે છે એ વધારે પૈસા કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન છે એ શરૂ કરી. અમે દુકાન માટે 8,000નું ધિરાણ પણ લીધું. શોધો, ધિરાણ એટલે શું? તમે ક્યારેય કોઈનું ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું? શાના માટે? કેટલું ધિરાણ? તો અહીં કેટલું ધિરાણ એમાં લખવાનું છે 8,000 રૂપિયા. કોકની પાસે તમે લીધા હોય છે, કેટલી રકમ પાછી ચૂકવવી પડે? તો 8,000 ને બદલે તમારે કેટલા 10,000 રૂપિયા ચૂકવવા પડ્યા. બાબુ અને હરિયાને 300ની હાથ રેકડી ખરીદવી છે. મેં બેંક પાસે 6 મહિના માટે કેટલા 300 રૂપિયાનું ધિરાણ લીધું. મારી બેંકને એકાઉન્ટ દર મહિને ચૂકવવા પડે, પરંતુ મેં ચુનીલાલ પાસે 300 રૂપિયાનું ધિરાણ લીધું, તો મારે તેમને 6 મહિના પછી કેટલા ચૂકવવા પડે? 360 રૂપિયા ચૂકવવા પડશે. તો કોણે વધુ આમાંથી ચૂકવવા પડ્યા એ તમને અહીં આપેલું છે. તો હરિયા કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે? હરિયાને કે બાબુને? તો અહીં તમને કેટલા ચૂકવવાના કીધા? 360 કરતા 306 વધારે, તો બાબુને વધારે ચૂકવવા પડશે. લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા, પણ હું છે એ તેવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિત પાકું મકાન છે, ફ્રીજ, ટીવી, ગેસ સગડી પણ છે. તો મારા પતિ, ભાઈઓ બહેનો, મારી દીકરીઓ પણ શાળાએ જાય છે. તો મારી પાસે મારી પોતાની કેટલી રિક્ષા છે? 9 રિક્ષા છે. તો એક દિવસમાં 20 ભાડા લે રિક્ષાને ભાડે આપી રવિવારે હું તે માટે કઈ જ રકમ લેતી ન હતી. તો એક રિક્ષામાં દરરોજ તેને કેટલા 20 રૂપિયા મળતા. તો 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ, તો 9 રિક્ષા કેટલા? 20 ગુણ્યા તમારે 9 કરવાનું. તો 2 નવા કેટલા થશે? 18, અને શૂન્ય છે એની પાછળ લગાડવાનું 180. તો 180 રૂપિયા થશે. પણ મેં સહેલું કર્યું, તેને મળશે 20 ગુણ્યા 10. તો કેટલા? 20 સારી તમે 10 ગુણો, 20 ગુણ્યા 10, 2 એકા 2, અને આ 2 શૂન્ય અહીંયા લાગી જાય. તો કેટલા મળશે? તમને મળશે 200 રૂપિયા. કિરણે એક રિક્ષામાં એક અઠવાડિયાનું કેટલું કમાય છે? અહીં તમને મૌખિક ગણતરી કરીને તમારે જવાબ આપવાનો છે. 2 6 12, 20 6. તો 2 6 કેટલા થાય? 12, અને જે શૂન્ય છે તમારે પાછળ લગાડવાનું, એટલે કેટલા મળશે? 120. 6 દુ 12, અને એમાં પણ તમારે શૂન્ય લગાડવાનું. તો 60 ગુણ્યા 2, 60 ગુણ્યા 2, તો 6 દુ કેટલા થાય? 12, અને શૂન્ય પાછળ લાગી જાય એટલે કેટલા વધશે? 120. 42 13, તો 3 6 કેટલા થાય? 12, અને તમારે 42 13, અથવા તમે આમ પણ કરીએ 3 દુ 6, 3 ચોક 12, એટલે કેટલા મળશે? 126. 80 ચોક 8 ચોક કેટલા થશે? 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, અને પાછળ તમારે શૂન્ય લગાડવાનું. તમને 8 ગુણ્યા 80 આપેલું છે, તો 8 ચોક 32, અને આ શૂન્ય પાછળ લાગી જાય એટલે 320. 81 ગુણ્યા 4, એનો તમારે ગુણાકાર કરશો તો 324 મળશે. 25 ગુણ્યા 9, તો 225 મળશે. ને 31 ગુણ્યા 9, તો 279 તમને જવાબ મળશે. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી શું કરું છું? ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને હાથ લારીમાં ભંગાર લઈને આવે છે. ઘરે ઘરે જાય છે અને ભંગાર છે એ ગોતીને લાવે છે. પછી હું એને મોટી દુકાનમાં વેચું છું. એક મોટી દુકાન બનાવીને હું એને વેચું છું. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણને ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. ભંગારનો ભાવ જાણવા કિરણને મદદ કરો.
31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણને કેટલા ચૂકવવા પડે છે? તો છે એ 15 ગુણ્યા 30 પ્લસ 15 ગુણ્યા 1, 15 એકા 1, 450 પ્લસ 30 ગુણ્યા 15 કરો એટલે 450 મળે. એમાં 15 નાખો તો 465 રૂપિયા છે એ તમારે ચૂકવવા પડશે.